નમસ્કાર મિત્રો, આજે ભાદરવી પૂનમના મહામેળાનો પ્રથમ દિવસ છે અને 7 દિવસમાં 40 લાખથી વધારે લોકો અહીંયા જ્યારે માના દર્શન કરવાના છે ત્યારે બનાસકાંઠાની આ સૌથી મોટી જવાબદારી બનાસકાંઠા જિલ્લા પોલીસની છે અને મારી સાથે બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે જોડાયા છે। સાહેબ સાથે આપણે પહેલી વાત તો એ કરવી છે કે સાહેબ તમને પહેલાં તો ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન કે ચાર્જ સંભાળતા જ સૌથી મોટી જવાબદારી મળી છે। નમસ્કાર, ધન્યવાદ આપની શુભકામનાઓ માટે। અને જે જવાબદારી મારા ઉપર રાખવામાં આવેલ છે તે બહુ સારી રીતે આપ સૌના સહયોગથી અને મા અંબાની આશીર્વાદથી સફળ તરીકે પૂરી થશે આ પ્રમાણે મારી ઈચ્છા છે અને વિશ્વાસ પણ છે। સાહેબ, એક નવું સ્લોગન આ વખતે વહીવટી વિભાગ અને પોલીસ દ્વારા, આસ્થા તમારી અને વ્યવસ્થા અમારી। બિલકુલ, આ સ્લોગન સાથે અમે વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ કામ કરી રહ્યા છે। પોલીસ એક ફોર્સ નહીં પરંતુ ફેસિલિટેશનના માધ્યમથી ભાવિક ભક્તોનું દર્શન બહુ સહજતાથી અને વ્યવસ્થાથી શાંતિથી થાય તે માટે પ્રયત્નશીલ છે। બનાસકાંઠા પોલીસને ઘણા સમયથી મેં જ્યારે અહીંયા મહામેળામાં હું આવ્યો છું, મેં એકદમ નજીકથી એ ફીલ કર્યું છે કે લાખો લોકો પગપાળા ચાલતા દૂરથી આવતા જે થાકી જતા હોય છે, તો એનાથી વિશેષ કામગીરી પોલીસની હોય છે। ખડે પગે સતત 7 દિવસ રહેવાનું, પણ એ આવનારા જે માઈ ભક્તો છે એનો હૌસલો બુલંદ પોલીસ જ કરતી હોય છે। બિલકુલ, પોલીસના આ કામગીરી પણ છે અને મા અંબાજીના દર્શનથી જે મને લાગે છે કે જે આસ્થાથી લોકો આવે છે તે આસ્થાથી તેઓનું દર્શન સહેલાઈથી થાય, તો તેમાંથી થોડા ટકા અમારા પણ પાસે અમે મળી જતા હોય અને આ હેતુથી અને એક આસ્થાથી તમામ પોલીસે કામ કરી રહ્યા છે, ખડે પગે કામ કરી રહ્યા છે। તેથી જે આનંદ તેઓને મળી રહ્યા છે, મને પણ મળી રહ્યા છે, તે બંદોબસ્ત તો છે જ, પરંતુ એક આપના જે સંસ્કૃતિ છે, જે આપની લાગણી છે, તેઓ માટે પણ એક બહુ સારો અનુભવ છે। સાહેબ, આવતાની સાથે જ મોટી જવાબદારી અને વિશેષ માના ચરણોમાં એક આવ્યા પછી મને લાગે છે કે આપનો બનાસકાંઠો જિલ્લો મા અંબાજીથી જ ઓળખાય છે અને તેઓના આશીર્વાદથી આ જે મહામેળોની બંદોબસ્ત કરવાની જે જવાબદારી મારા ઉપર આવેલી છે તે માટે હું પણ બહુ આભારી છું અને મને લાગે છે કે આ જવાબદારીથી એક નવીન કશું જાણવા મળશે અને અનુભવ પણ થશે અને એક અમારી આસ્થા પણ પૂરી થશે। સાહેબ, આપની આસ્થા અડગ રહે કાયમ માટે મા ભગવતીની અમે પણ પ્રાર્થના કરશું કે હંમેશા પોલીસ દળને છે ને વધુ હિંમત પૂરી પાડે। પણ આ વખતે જે 7 દિવસનો મહામેળો છે, કયા પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે? 7 દિવસના મહામેળો દરમિયાન ભક્તોના દર્શન સહજતાથી થાય, વ્યવસ્થા બનાવી રહે, શાંતિથી રહે અને તેઓની સુરક્ષા માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ અને ગુજરાત પોલીસ તરફથી 5000થી વધુ પોલીસ, હોમગાર્ડ અને જીઆરડીનો બંદોબસ્ત यहाँ રાખવામાં આવેલ છે। બંદોબસ્ત જુદા જુદા સેક્ટર અને ઝોનમાં ડિવાઈડ કરવામાં આવેલ છે, જેથી સારી રીતે 24/7 સુરક્ષા જળવાઈ રહે। આ બંદોબસ્ત સિવાય જુદા જુદા સ્પેશિયલ ટીમ જેમ કે ક્વિક રિસ્પોન્સ ટીમ છે, એન્ટી સબોટેજ ટીમ છે, હોર્સ પેટ્રોલિંગ છે, પિક પોકેટિંગ અને ચેન સ્નેચિંગ રોકવા માટે એન્ટી પિક પોકેટિંગ અને એન્ટી ચેન સ્નેચિંગ ટીમ પણ બનાવવામાં આવેલ છે। જે સિનિયર સિટીઝન છે, બુઝુર્ગ છે, માતા ભગીનો છે, તેઓની મદદ માટે સી ટીમની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે અને આ ટીમના માધ્યમથી પણ એ વ્યવસ્થા બહુ સારી રીતે થનાર છે। છેલ્લા 1 અઠવાડિયા દરમિયાન પણ અસામાજિક પ્રવૃત્તિ અને ગુનેગારી પ્રવૃત્તિ ધરાવતા લોકો જેઓના ઉપર અટકાયતી પગલાં પણ લેવામાં આવેલ છે અને આવનાર દિવસોમાં બહુ સારી રીતે આ બંદોબસ્ત પૂરું થશે અને મને વિશ્વાસ છે। સાથે સાથે પોલીસની એક સી ટીમ એવું કામ કરી રહી છે, એ મેં આજે પણ જોયું છે કે જે સિનિયર સિટીઝન આવતા હોય છે એમને પૂરેપૂરી હેલ્પ મળી રહે, તમામ પ્રકારની સુવિધા અહીંયા આવનાર જે પણ ભાઈ ભક્તો છે એમાં સૌથી વધારે નજર પોલીસની હોય છે એ લોકો ઉપર। બિલકુલ, તમામ માય ભક્તોનું દર્શન સહજતાથી થાય તે માટે તમામ બને તે પ્રયત્ન અમારા તરફથી કરવામાં આવેલ છે, જેમ કે સી ટીમના માધ્યમથી સિનિયર સિટીઝન અથવા માતા ભગીનોના મદદ હશે, અથવા અમારા જે સીસીટીવી અને બોડી ઓન કેમેરા અથવા ડ્રોન સર્વેલન્સના માધ્યમથી જે સર્વેલન્સ રાખવામાં આવેલ છે તેમાંથી કોઈને પણ કોઈ અગવડ ન થાય, જે જગ્યા ઉપર ભીડ થશે તે જગ્યા ઉપર તાત્કાલિક લોકો પોલીસ પહોંચી જાય અને સરળતાથી તે ભીડ ત્યાંથી પ્રસ્થાન કરીને દર્શન થાય તે માટે અમે તમામ પોલીસ તૈયાર છે અને આવનાર 7 દિવસમાં કામ પણ થશે। થેન્ક યુ સાહેબ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ। તો હતા બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે, જેમને સુરક્ષા અને સલામતીની સંપૂર્ણ જવાબદારી સાથે અહીંયા આ 7 દિવસના મહામેળાનું આયોજન સતત પોલીસનો ચાપતો બંદોબસ્ત રહેશે। નમસ્કાર।